વાર્તાની શરૂઆત કેનેડાના એરપોર્ટથી થાય છે. એક પિતા એલિયટ પોતાની દીકરી રિડલી સાથે મુસાફરી કરી રહ્યો છે. તેઓ બીજી એક સિટીમાં જઈ રહ્યા છે કારણ કે એલિયટને ત્યાં એક બિઝનેસ ડીલ પૂર્ણ કરવી છે. રિડલી એક એકલવાઈ છોકરી હતી, જેના ઘણા મિત્રો ન હતા. તેના ચહેરા પર થોડા પિમ્પલ્સ હતા, જે તેને સતત પરેશાન કરતા હતા. થોડા સમય પછી તેઓ જે શહેરમાં જઈ રહ્યા હતા ત્યાં તેમની ફ્લાઇટ પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા બાદ એલિયટ અને રિડલી કારમાં બેસે છે અને નીકળી પડે છે, કારણ કે એલિયટ પહેલેથી જ પોતાની મીટિંગ માટે મોડો થઈ ગયો હતો. રસ્તામાં એલિયટ પોતાની દીકરીનો આભાર માને છે કે તે તેની સાથે આવી, અને તે તેને સમજાવે છે કે તેને પોતાના ચહેરા પરના પિમ્પલ્સ વિશે વધારે ચિંતા કરવી ન જોઈએ અને તેમને વારંવાર સ્પર્શ કરવાનું બંધ કરવું જોઈએ. એલિયટ તેને સમજાવે છે કે આ પિમ્પલ્સ સંપૂર્ણપણે સામાન્ય છે. તે દરેક કિશોરના ચહેરા પર દેખાય છે. આ સાંભળ્યા પછી રિડલી થોડું શાંત થાય છે. પછી આપણે જાણીએ છીએ કે તેની માતાનો થોડો સમય પહેલાં મૃત્યુ થયું હતું, અને કારણ કે રિડલીને એકલી રહેવું ગમતું નહોતું, તે તેના પિતાને સાથ આપવા માટે ઘણીવાર તેની સાથે કામ પર જતી હતી. એટલામાં એ વ્યક્તિ જેણે એલિયટ સાથે ડીલ કરવી હતી એનો ફોન આવે છે. તે ગુસ્સાથી એલિયટ પર બૂમો પાડે છે, કારણ કે એલિયટ મીટિંગ માટે મોડો થયો હતો. એલિયટ માફી માંગે છે અને અનેક બહાના આપે છે, પરંતુ સદભાગ્યે મોબાઈલ નેટવર્ક બંધ થઈ જાય છે અને કોલ કનેક્ટ થતો બંધ થઈ જાય છે. એલિયટ રાહતનો નિશ્વાસ છોડી દે છે અને એ માણસના મેન્શન સુધી પહોંચવા માટે ઝડપથી ગાડી ચલાવે છે. પણ અચાનક જ રસ્તા પર એક પ્રાણી દેખાય છે, અને એલિયટની કાર તેની સાથે અથડાઈ જાય છે. અથડામણ પછી કાર ફરવા માંડે છે અને રસ્તાની બાજુએ જઈને અટકી જાય છે. થોડા સમય પછી જ્યારે પરિસ્થિતિ થોડું શાંત થાય છે, એલિયટ પોતાની દીકરી રિડલીને પૂછે છે કે તે ઠીક છે કે નહીં. બધું ઠીક છે એવું સમજ્યા પછી બંને કારમાંથી બહાર આવે છે તે પ્રાણી તપાસવા માટે જેની કારણે અકસ્માત થયો હતો. રિડલી શોધે છે કે આ કોઈ સામાન્ય પ્રાણી નથી, પરંતુ એક અજાણ્યું ઘોડું છે, જેના માથા પર એક સિંગ છે, એક યુનિકોર્ન. સૌથી આઘાતજનક વાત એ છે કે તેના ઘામાંથી નીલું લોહી બહાર આવી રહ્યું છે. એલિયટ ગુસ્સે થઈ જાય છે, કારણ કે તે પહેલાથી જ મીટિંગ માટે મોડો થઈ ગયો હતો. પરંતુ રિડલી આ રહસ્યમય યુનિકોર્નને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તેણે આવું પ્રાણી પહેલાં ક્યારેય જોયું ન હતું. અચાનક જ યુનિકોર્નનું સિંગ પીળા પ્રકાશથી ચમકવા લાગે છે, અને વિચાર્યા વગર રિડલી પોતાનો હાથ આગળ વધારે છે અને તેને સ્પર્શ કરે છે. જેમ જ રિડલી યુનિકોર્નના સિંગને સ્પર્શ કરે છે, તે અચાનક અજાણી વસ્તુઓ જોવા લાગે છે, એવા દ્રશ્યો જેને તે સમજી શકતી નહોતી. એની આંખો સામે બધું ધૂંધળું થઈ જાય છે, પરંતુ પછી તેને એલિયટનો અવાજ સંભળાય છે અને તે ફરી હોશમાં આવી જાય છે. તે જુએ છે કે તેનો પિતા યુનિકોર્નને મારી રહ્યો છે. રિડલી તેને બંધ કરવા માટે ચીસ પાડે છે, પરંતુ એલિયટ તેને અવગણે છે અને યુનિકોર્ન